નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા સેવા સદન દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કાળવા ચોક ખાતે માન્ય ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયા, કલેક્ટર અનિલકુમાર રણાવસિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, દંડક કલ્પેશભાઈ અજવાણી ઉપસ્થિત પદાધિકારીઓના વરદ હસ્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવાનો તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ તકે પૂર્વ મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, કોર્પોરેટર ચંદ્રિકાબેન રાકસિયા, પ્રવીણભાઈ વાઘેલા, ભાવનાબેન વ્યાસ, સોનલબેન કટારા, ચેતનભાઈ ગજેરા, શહેર ભાજપ પ્રમુખ ગૌરંગભાઈ રૂપાલીયા, આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ તોલિયા તેમજ જિગ્નેશભાઈ પરમાર, સ્ટોર કીપર રાજુભાઈ મહેતા, ભાજપના અગ્રણી પ્રદીપભાઈ ખીમણી, મોહનભાઈ પરમાર, યોગીભાઈ પટિયાર, સંજયભાઈ ધોરાજીયા, સફાઈ કર્મચારી યુનિયન આગેવાન દિનેશભાઈ ચુડાસમા, વિજયભાઈ વાળા, અનુસૂચિત જાતિના આગેવાનો તેમજ મહાનગર સેવા સદનના અધિકારીઓ, કર્મચારીઓ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। शहर प्रमुख हमारा वोटला चंद्रिका बेन ने डबल हाँ
કોને બાજુમાં બાબા સાહેબ આંબેડકર લિખિત બંધારણ એની પ્રસ્તાવના વાંચનનું કામ પણ આજે કરવાનું છે. આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકર રચિત બંધારણ અને બાબા સાહેબની જે વિચાર છે, બાબા સાહેબની જે સમાજ પ્રત્યે દેશ પ્રત્યે રાષ્ટ્રભાવના છે, એ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે આજે આખા ગુજરાતમાં આખા દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. તે અંતર્ગત આજે જૂનાગઢ મહાનગર દ્વારા મહાનગરના તમામ કાર્યકર્તાઓ, ધારાસભ્ય પ્રમુખ પ્રદીપભાઈથી માંડી બધા આગેવાનોએ આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ માલ્યાર્પણ કરી. જય વિસાવદરની પેટા ચૂંટણી લઈને આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં ચૂંટણીનો કર્યો શંખનાદ. વિસાવદરમાં આયોજિત આમ આદમી પાર્ટીના મહાસંમેલનમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિનું એલાન થયું. આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં મહાસંમેલન યોજી 2027ની ચૂંટણીનો શંખનાદ કર્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્વેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી છે અને વિસાવદરની ચૂંટણી ત્યારબાદ આવનારા કાર્યક્રમો અને અભિયાનોની જાહેરાત કરશે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે સમગ્ર ગુજરાત પડકારનો સામનો કરી રહ્યો છે. આવા સમયમાં લોકો પૂછી રહ્યા છે કે ભાજપની સામે વિકલ્પ કયો, પરંતુ હકીકત તો એ છે કે ગુજરાતમાં ભાજપ જરૂરી નહીં પરંતુ મજબૂરી છે. અત્યાર સુધી લોકોએ ભાજપને મજબૂરીના વોટ આપ્યા છે, પરંતુ હવે બદલાવની શરૂઆત થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ એલાન કર્યું હતું કે આ સંમેલન 2027માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે. આ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે, મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે, બળાત્કારોની ઘટના વધી રહી છે અને તેમના ભયની લાગણી છે. દલિતો અપમાન થઈ રહ્યું છે, આદિવાસીનું અપમાન થઈ રહ્યું છે, વેપારીનું પણ બોલતા ડરે છે, કારણ કે તેમના વેપાર ધંધા ઉપર સંકટ આવી શકે છે. ભાજપના આ ડરના શાસનને 30 વર્ષ થવા આવ્યા છે. આપણે જોયું છે કે જ્યારે પણ અન્યાય અને અત્યાચાર થયો છે ત્યારે ગુજરાતે પરિવર્તનની દિશા અપનાવી છે. વિસાવદરની ચૂંટણીનો શંખનાદ કરી રહ્યા છે. ત્યારથી વિસાવદરની ચૂંટણીનું એલાન થશે ત્યારથી પણ હું વિસાવદરમાં ખેડૂતો સાથે આવીને બેસીશ. ત્યારબાદ જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે ત્યારે 9000 સીટો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવશે. 26 લોકસભા, 182 વિધાનસભા અને પ્રભારીઓની જવાબદારી સોંપી દીધી છે. અમે જોશો કે ફક્ત એક જ વર્ષમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સમગ્ર ગુજરાતમાં એટલું મજબૂત હશે કે ભાજપ પણ કહેશે કે જો સંગઠન બનાવતા શીખવું હોય તો આમ આદમી પાર્ટી પાસેથી શીખવું જોઈએ.
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપટાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જૂનાગઢની ભૂમિને ક્રાંતિની ભૂમિ કહી શકાય. વિસાવદરના મતદારોએ ગુજરાતની પરિવર્તનની દિશા અપનાવવાનું કામ કર્યું છે. જે લોકો પોતાની પાર્ટીને દુનિયાની સૌથી મોટી પાર્ટી માને છે તે લોકો તેમની ઓકાત બતાવવાનું કામ વિસાવદરના લોકોએ કર્યું છે અને સાંભળ્યું છે કે ભાજપ એવા ઉમેદવારને લાવવા માંગે છે જેની પાસે પૈસાનો પાવર હોય, મસલ પાવર હોય, જેની પાસે ગુંડાઓ છે. એવા લોકોનો સંદેશ આપવા માટે આજે અહીં આવ્યા છે અને ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ, ગુજરાતના યુવાનો અને ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા શિક્ષકો અને યુવાનોની નજર સામે વિસાવદર પર છે. માટે ચૂંટણી ભૂતકાળની ચૂંટણીઓ સમાન નથી, જેના પર ગુજરાતના યુવાનોની નજર છે, જેને લોકો આદર્શ સમજે છે. એવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને અમે વિસાવદરના મતદારોના ખોળે મૂકવા માટે અમે આવ્યા છીએ. તો હવે ગોપાલભાઈ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી વિસાવદરના લોકોની છે તેવી અપીલ કરવામાં આવી હતી. મિત્રો, વિસાવદરમાં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું, મને હમણાં ખબર પડી કે મુખ્યમંત્રીએ મીટિંગ કરી કે ભાઈ વિસાવદર જવું પડશે. અને સાહેબ, ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયા જો 100 કરોડના કામો જાહેર કરવા પડતા હોય તો જીતશે તો કેટલા હજાર કરોડના કામો થશે, કલ્પના કરો. આ તાકાત છે નેતાઓની. આજે આપણે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખીએ છીએ મિત્રો. તમે જુઓ, ભાજપના 5 એન્જિન કરી લ્યો, 6 એન્જિન કરી લ્યો, જ્યાં નથી જ આવવાના નહીં આવવાના જ નથી. ઇકો ઝોન 15 ગામ અહીંયા આવે છે વિસાવદરમાં, પણ મેં સાંભળ્યું છે મિત્રો કે જો ભૂલથી વિસાવદર શામ, દામ, દંડ, ભેદ અને ષડયંત્રથી જો ભાજપ જીત્યું તો યાદ રાખજો મિત્રો, આખું અમરેલી ધારી સુધી આ વિસાવદર અને સહિતનો વિસ્તારની ઇકોઝોનમાં લાવવાનું ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે. આનાથી આપણે બચવાનું છે. એ તો ભાવ તો નહીં જ આપે, રોડ રસ્તા નહીં બનાવે, જંગલનો ત્રાસ વધતો જશે. અને જંગલ બચાવવાની ચિંતા આપણે છે, પણ એને એની જમીનો જોઈએ છે, ખનીજો જોઈએ છે. અને એટલા માટે મિત્રો એક વાત એ કરવાની છે મારે કે એક માણસ આ છેલ્લા 2 મહિના કે 3 મહિના કે 4 મહિના લગાડવા પડે. મને લાગે છે આવતા મહિને ચૂંટણી જાહેર થશે, આપણે તન મન ધનથી લાગી જવાનું છે ને વિસાવદરથી આપણે પ્રસ્થાન કરવાનું છે 2027. કે હું ગામડે ગામડે ઉમેદવાર થયા પછી જઈ રહ્યો છું લોકોની સમસ્યા સાંભળવા માટે, ગામ જોવા માટે, ગામના લોકોને મળવા માટે, મારી ઓળખાણ આપવા માટે, એમના મુદ્દાઓ, એમની સમસ્યા જાણવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું. ડાયરી, વેદનાની ડાયરી બનાવી છે મેં, અને એમાં ગામે ગામની વેદના લખી છે કે કયા ગામની કઈ વેદના છે. આ ભાજપ વાળા એવી જાહેરાતો કરે છે. ડબલ એન્જિન સરકાર, એમાંય વધારે બોલકા ભાજપના નેતા એમ કે મોહાળમાં માન જમણવાનું છે, પીરસનાર માન, મોસાળમાં જમણ. ડબલ એન્જિન સરકાર. વિસાવદરની નગરપાલિકામાં ભાજપ, ભેસાણની તાલુકા પંચાયતમાં ભાજપ, વિસાવદરની તાલુકા પંચાયતમાં ભાજપ, જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક બાદ કરતા બધાય ભાજપમાં. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે. તાલુકા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. જિલ્લા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. ડિસ્ટ્રિક્ટ બેંકનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. લોકસભાનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. છતાંય ચોંટ્યા છે ડબલ એન્જિન. આ ડબલ એન્જિન નથી, ધક્કા ગાડી છે. ધક્કા ગાડી કાઢો આને. એન્જિન તો એક હોવું જોઈએ, 5 હોર્સ પાવર નું હજર બમ એન્જિન. જુનાગઢનો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ. આ 10 એન્જિન લગાવ્યા, તાલુકા પંચાયતનું, જિલ્લા પંચાયતનું, ડિસ્ટ્રિક્ટ બેંકનું, એપીએમસી નું 1000 એન્જિન લગાવ્યા તો ગાડી હાલતી નથી. આવો ભાખડો લઈને જાવું છે ક્યાં ભાજપ વાળાએ? છતાંય ચોંટ્યા છે કે ખેડૂતોનું ભલું કરશું, ભલું કરશું. આટલા એન્જિન લગાવ્યા. 76 જણા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા માણસો છે, અને છતાંય પ્રશ્નોની કોઈ તાણ નથી. કેમ?
કેમ કે એકેય માયના લાલમાં એવી હોકાત નથી કે બોલે ભાજપ વાળા બધા એના મોઢે શીકલા બાંધ્યા છે. કામ શું છે આપણે દોસ્તો? ઇકોઝોન, મારે તો ઇકોઝોન વિશે ભાષણ નથી કરવું, મારે તો એક નારો આપવો છે. જે લાવ્યા અહીંયા ઇકો એને જીકમ જીકો અહીંયા જીકો એને. શરમ નથી આવતી ભાજપ વાળાને ઇકોઝોન લાવતા? જંગલ 2 વખત આગળ વધ્યું. હસનાપુર ગામ લઈ લો, અનેક ગામમાં આજથી 40 વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી, એ જમાનામાં વન વિભાગ વાળાએ એવું કીધું કે અમને આ રોપા બોપા વાવવા આપો, ફોર નર્સરી બર્સરી બધું ડેવલપ કરવા, અમે તમને ડેવલપ કરી દઈશું. તમને બધાને ખબર હશે કે જે જમીન આજથી 30 વર્ષ પહેલા ગામની પડતર જમીન હતી, એ જમીનમાં જંગલ વિભાગ ઓરું આવ્યું, નજીક આવ્યું, વંડી અંદર લીધી, અને જમીન કોની થઈ ગઈ આજે? કયો બધા? આજે જમીન જંગલની થઈ ગઈ. ઇતિહાસમાં 2 વખત જંગલ ઓરું આવ્યું, આ 3જી વારનું ચાલુ કર્યું છે ઇકોઝોનના નામે. આજ ઇકોઝોન લાગશે, 10 વર્ષ પછી વંડી ન્યા સુધી આવશે. જાગવાની જરૂર છે દોસ્તો. મુખ્યમંત્રી અહીંયા આવ્યા, એના પાગ્યા આવ્યા, ટોળું આખું આવ્યું, અધિકારી ફધિકારી ખટારાબંધ નેતાઓ આવ્યા. એકેય માયનો લાલ કેમ નો બોલ્યો કે આ ઇકોઝોન ક્યારે રદ કરવામાં આવશે? ઇકોઝોન શું કામ લાવવામાં આવ્યો છે? અને ઇકોઝોન સારા માટે લાવવામાં આવ્યો, ખેડૂત માટે લાવવામાં આવ્યો, તો ભાજપના ગુંડાઓની જમીનો આમ કેમ આમ હરપાકારે કાઢી લીધી છે? ભાજપના માણસોની જમીનો તારવી લીધી, ખેડૂતની જમીનો ઇકોઝોનમાં. દોસ્તો, ડબલ એન્જિન હોય કે 50 એન્જિન હોય, જો ખેડૂત માટે કાળજુ ફાડીને બોલે નહીં તો એવા એન્જિનનું કઈ કામ નથી. આપણે તો આપણો માણસ હારો. દોસ્તો, મુખ્યમંત્રીએ કૃષિ મંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી કે ભાઈ ખેડૂતોને 5 લાખ રૂપિયાની વગર વ્યાજનું ધિરાણ મળશે. ઓહો, 5 લાખ રૂપિયાનું વગર વ્યાજનું ધિરાણ મળશે. મને મારા ગામમાંથી, મારા ઈ પંથકમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા કે કૃષિ મંત્રીએ તો વિધાનસભામાં ઉભા રહીને કીધું કે 5 લાખની વગર વ્યાજની લોન મળશે, ધિરાણ મળશે. આ મંડળી વાળા ના પાડે છે. મેં એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર ગાંડાનું ટોળું બેઠું છે, એ ગમે એવું બોલે અને તમે સાચું માની લો. ઈ ભૂલે મંત્રીની, ઈ તો બોલે. ગૃહમંત્રી કેવું બોલે છે? કાયદો કાયદાનું કામ કરશે, કોઈને બક્ષવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બાકીનું વાક્ય ખાલી રાખે, કાઉન્સમાં લખ્યું કે બધાય ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે. અને લીધા, જગ જાહેર લીધા. ચોરોને ભાજપમાં લીધા, તોડબાજો ભાજપમાં, વ્યાજ માફિયા ભાજપમાં, જમીન માફિયા ભાજપમાં, બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે. અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે, FIR છે, પોલીસ એરેસ્ટ નથી કરતી. આખા ગુજરાતના ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ, લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બેફામ ફરે છે. કોઈ એને રોકવા વાળું નથી, કોઈ એને કહેવા વાળું નથી. અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે. એક ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઊભા હોય છે. આ નથી પહેર્યું, ઓલું નથી પહેર્યું, લે ભાઈ લુગડાય કાઢી લે. હવે આટલું જ વધ્યું છે. અને ગુંડાઓ જંગલ ખોદી નાખે, રેતી ખોતરી જાય, બેલા કાઢી જાય, દારૂ વેચે, તો સિંઘમ સાહેબોની ઓકાત નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો? ભાજપના પટ્ટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ. કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં. દોસ્તો, એક તક મને આપો, જો આ ગુંડાઓને હમાનમા ન કરો તો બીજી વાર હામો નહીં મળે. ભાજપના પટ્ટા પહેરીને મન ભાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય, આખા ગામને દબાવતો હોય. સરકારી યોજનાઓ આવે, કોઈ પણ ગામમાં ભાજપની ટોળકી વેચી લે, ગામના માણસોને સરકારી योजनाનો लाभ न મળે. ખેડૂતને का जो चुनाव है बहुत महत्वपूर्ण चुनाव है. विसावदर में पिछले विधानसभा चुनाव में विसावदर के लोगों ने आम आदमी पार्टी के उम्मीदवार को समर्थन देकर के जिताया था, धारासभ्य बनाया था. लेकिन भारतीय जनता पार्टी ने विसावदर के किसानों को अपमानित करने के लिए
बहुमत होने के बावजूद दबाव प्रभाव डाल करके धारासभ्य का इस्तीफा करवाया। न सिर्फ इस्तीफा करवाया बल्कि 1.5 साल से विसावदर के लोगों का चुनाव नहीं होने दिया। पार्टी के नेताओं से अदालत में एप्लीकेशन लगवा दी। 1.5 साल से विसावदर के विकास को ठप कर दिया, किसानों को अपमानित किया। ऐसे में अब जो चुनाव होने जा रहा है, आम आदमी पार्टी ने तय किया है कि विसावदर के किसानों के स्वाभिमान के लिए, सम्मान के लिए आम आदमी पार्टी पूरी ताकत से चुनाव लड़ेगी। जहां तक कांग्रेस की बात है, कांग्रेस जब लोकसभा चुनाव के बाद गुजरात में उपचुनाव हुआ था, आम आदमी पार्टी ने गुजरात के अंदर उनको समर्थन किया था। हमें इस बात की उम्मीद है कि भाजपा की जो किसान विरोधी जो नीतियां हैं, किसानों को अपमानित करने की जो सोच है, उसको हराने के लिए कांग्रेस विसावदर में हमारा सहयोग करेगी। આજનો જે કાર્યક્રમ હતો વિસાવદરમાં એના વિશે શું કહેશો? જી, આજે વિસાવદરમાં કાર્યકર્તા સંમેલનનું જે આયોજન આમ આદમી પાર્ટી દ્વારા જે થયું, ખરેખર ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર હાજર રહ્યા હતા અને ખાસ વિસાવદરના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ સારી વાત છે કે આવા તડકાની અંદર પણ 2.5 થી 3 કલાક કાર્યક્રમ ચાલ્યો। બધાએ ખૂબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી, જે પ્રમાણેની આગળની રણનીતિ હતી, એ બાબતે સાંભળી અને આવનારા સમયની અંદર જે રણનીતિઓ ઉપર આજે ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદરથી લઈને આવનારા સમયની તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીનો લડાશે એના આજથી પડઘમ વાગ્યા છે અને આવતીકાલથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સાથે ચૂંટણી પ્રચારમાં સૌ જોડાશે। આમ આદમી પાર્ટીનો એક વખત વિસાવદર અને ભેસાણની જનતાએ વિશ્વાસ કર્યો તો આ વખતે કઈ રીતે જુઓ છો? અત્યારે અમે જેટલા ગામડાઓ પર ફરીએ છીએ, લોકોને મળીએ છીએ, તમામ લોકોનો એક જ અવાજ છે કે આ વખતે વિસાવદર માંગે છે પરિવર્તન અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જંગી બહુમતીથી જીતશે। લોકો ઈચ્છે છે, વડીલો ઈચ્છે છે, ખેડૂતો ઈચ્છે, તમામ લોકો કહે છે કે આ વખતે અમારે ગોપાલભાઈ ઇટાલિયા। એટલે વિસાવદરની જનતાએ તો મન બનાવી જ લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સીટ પરથી ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ મોટી બહુમતીથી જીતશે। લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ જ સારો પ્રતિસાદ છે, એમની વાત જ ના થઈ શકે એટલો પ્રતિસાદ છે। કહેવાય છે કે ભાઈ ભણેલા ગણેલા લોકો જાગૃત હોય, ખોટી વાત છે, પરંતુ વિસાવદરની અંદર જેટલા પણ અમે વડીલોને મળીએ છીએ કે જે લોકો 5 ચોપડી 9 ચોપડી ભણેલા હોય છે, આ તમામ લોકો રાજકારણ વિશે ખૂબ સારું જાણે છે। રાજકારણની રણનીતિઓ, તમામ પક્ષની જે નીતિમત્તા છે, એ તમામ વસ્તુ આ જે વડીલો છે ને એની કોઠાસૂઝ પ્રમાણે એટલું જાણે છે ને કે અમને વિસાવદરના લોકો પાસેથી ઘણું બધું જાણવા મળે છે અને એ જે અમને શીખવાડે છે એના ઉપરથી ખબર પડે કે ખરેખર પરિવર્તન લાવવું જરૂરી છે ને વિસાવદરના લોકોએ તો મન બનાવી જ લીધું છે કે આ વખતે પરિવર્તન આવશે જ। વિસાવદરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એમાં શું કહેશો? જે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂક્યો, આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ભૂપતભાઈ, એને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા કે ભૂપતભાઈ આ વિસ્તારના ખેડૂતોનો અવાજ બને, રીસર્વેમાં થયેલા ગોટાળા એની અવાજ મૂકે, સાથે આ જે અહીંયા જે કૌભાંડો થાય છે, મગફળીમાં કૌભાંડો થયા, ડાંગરના કૌભાંડો થયા, જેવા અનેક કૌભાંડોનો અવાજ વિધાનસભામાં ગુંજે, એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો। પણ ભૂપતભાઈએ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જેનાથી જે પેટા ચૂંટણી આવી છે ત્યારે આ ગુજરાતના યુવાનોનો અવાજ, અમારા સૌના માર્ગદર્શન અને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે। એની શરૂઆત આજે આ અમારું પ્રથમ કાર્યકરોનું સંમેલન હતું, ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે, ખેડૂતોના સ્વાભિમાનની વાત છે, એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કાર્યકરોની અહીંયા સારું સંમેલન હતું અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સામે, આ જે ગુજરાતમાં ચાલી રહી ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર સામે અને એમની નકલી કારોબારની સામે વિસાવદરની બેઠક જીતવા માટે આજે અમારું મોટા પાયે કાર્યકરોનું સંમેલન હતું અને આવનારા દિવસોમાં આ સંમેલનની સાથે સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયત હોય કે આવનારી 2027માં હોય, આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ બેઠકો લડશે અને પૂરી મજબૂતાઈથી લડશે। વિસાવદર અને ભેસાણની જનતા પાછી આમ આદમી પાર્ટીનો વિશ્વાસ કરશે? આમ આદમી પાર્ટી જે રીતના ગઈ વખતે અમે લડ્યા છે, આમ આદમી પાર્ટી પર એમને એટલો ભરોસો હતો, પણ
થોડી ઘણી લાલચને લીધે ભૂપતભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપને શી જરૂર હતી? મને સરકાર બેસાડવા માટે ધારાસભ્યની જરૂર હોય એટલે લઈ જાય, એ વાત અલગ છે. પણ આ લોકશાહીમાં ધારાસભ્યને દાબ દબાણ કરીને તોડીને અને ભૂપતભાઈએ જે વિશ્વાસઘાત કર્યો છે એ આમ આદમી પાર્ટી આજે પણ અહીંયા ઊભી છે અને ભૂપતભાઈના વિશ્વાસઘાત લોકો જાણે છે. એટલે આમ આદમી પાર્ટી પર ફરી એકવાર વિસાવદર અને ભેસાણની જનતા પૂરો ભરોસો મૂકશે, એમને પૂરો ભરોસો છે. બંધારણના ઘડવૈયા દલિતોના મસીહા સ્ત્રીઓના મુક્તિદાતા સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જુનાગઢ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે દલિત સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દલિત સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં રેલીના સ્વરૂપમાં જુનાગઢના કાળવા ચોક ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુએ ફૂલહાર કરી જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિના ઉપલક્ષમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં દરેક જિલ્લા મથકે બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવણી માટેનો કાર્યક્રમનો આદેશ કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે આજે જુનાગઢ મહાનગરપાલિકા અને જુનાગઢ જિલ્લાના તમામ સાથીઓ, નાગરિકો અને બહુજન સમાજના લોકો જુનાગઢના કાળવા ચોક ખાતે બધા એકત્રિત થયા છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે કાર્યો છે એને યાદ કરી અને આ દેશમાં બાબા સાહેબને પુનઃ પ્રસ્થાપિત કરનાર માન્યવર કાંશીરામ સાહેબ અને એમના વિચારોને યાદ કરવા માટે આજે અહીં અમે 4 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધીનો બહુજન સમાજ પાર્ટીનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણીનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં અમારા જિલ્લાના તમામ હોદ્દેદારો, વિધાનસભા અને લોકસભાના જવાબદાર પદાધિકારીઓ ઉપસ્થિત રહેવા સાથે આ જુનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને બધાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે સ્ટેચ્યુ છે તેને પુષ્પ અર્પણ કરી બાબા સાહેબના કાર્યોને યાદ કર્યા છે. આ મંચ ઉપરથી બહુજન સમાજ પાર્ટી દ્વારા આજે દેશના નાગરિકોને જે સંદેશ આપવાનો છે એ છે કે બાબા સાહેબનું જે સંવિધાન છે એ સંવિધાન જો ખતરામાં આવે તો આ દેશના તમામ લોકોના અધિકારો ખતરામાં આવે અને આ દેશનું સંવિધાનને કાયમી અને પૂર્ણ રીતે જો કોઈ અમલવારી કરી શકે એમ છે તો એ બહુજન સમાજ પાર્ટી કરી શકે એમ છે. એ સંદેશ આપી બહેનજીના આદેશ અને બહેનજીના સંદેશને આજે અહીંયા 4 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી જુદા જુદા વક્તાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આજના દિવસે અમે સમગ્ર દેશવાસીઓને, જુનાગઢની જનતાને, તમામ નાગરિકોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિના ઉપલક્ષમાં હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. જય ભીમ, જય ભારત. જુનાગઢ જિલ્લાના બિલખાના નવા પીપળિયા ગામના પ્રોહિબિશન બુટલેગર વિજય વલ્કુભાઈ લાલુને પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશનની બંધી નેસ્તનાબૂદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એસમો વિરુદ્ધ પાસા અને તડીપાર જેવા અટકાયત પગલાં લેવાની સૂચનાઓ મુજબ બિલખા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની ધારા હેઠળ નોંધાયેલા ગુનાના કામે સંડોવાયેલા ઈસમ વિરુદ્ધ શ્રી MS હિંગોરા પોલીસ ઇન્સ્પેક્ટર બિલખા પોલીસ સ્ટેશન તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી અંતરે મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તરફથી પોલીસ અધિક્ષક મારફતે મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર જુનાગઢ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી ટ્રાફિક પ્રોહિબિશનના બુટલેગર વિજય વલ્કુ લાલુ કાઠીને નવા પીપળિયાવાળાને
વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે પાછા વોરંટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા અને એએસઆઈ નકુલ એમ પટેલ તથા હેડ કોન્સ્ટેબલ જીતેશ એચ મારુ, વનરાજસિંહ ચુડાસમા અને પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવા, દીપકભાઈ ચૌહાણ, ચેતનસિંહ સોલંકીને સંયુક્ત બાતમીને હકીકત મળી કે સદરુ પાસાના વોરંટના આરોપી હાલ બિલખા વિસાદર રોડ ઉપર પોલીસ સ્ટેશન નજીક હોવાની બાતમીના હકીકતના આધારે તપાસ કરતા હાજર મળી આવતા અટક કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ મોકલી દેવામાં આવેલ છે.